i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ ગામે તળાવની પાળના રિનોવેશનમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ। મળતી માહિતી મુજબ દાહોદથી ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વ ગામે આવેલ તળાવના રિનોવેશનની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે। આ તળાવના રિનોવેશનની કામગીરીમાં હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં આવી રહ્યું છે તેવું ગ્રામજનોએ મીડિયા સમક્ષ કર્યો આક્ષેપ। મળતી માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના મોટીરેલ પૂર્વે ગામે આવેલ તળાવની પાળનું રિનોવેશનની કામગીરી નાની સિંચાઈ યોજના અંતર્ગત કરવામાં આવી રહી છે। ત્યારે ગ્રામજનોનું કહેવું છે કે આ તળાવની રિનોવેશનની કામગીરીમાં રેતી કે કપચીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી, માત્ર હલકી ગુણવત્તાવાળા પથ્થરોનો ઉપયોગ કરી કામગીરી કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે અને આ કામગીરી બંધ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે અને કામગીરી બંધ કરી સારી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવામાં નહીં આવે તો મોટીરેલ પૂર્વ ગ્રામપંચાયતો દ્વારા આ કામગીરી કરી દેવામાં આવશે નહીં તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। અલ્કેશ પારગી, i7 ન્યૂઝ ગુજરાતી, ફતેપુરા। આના તળાવની પાળ ઉપર કામ ચાલે છે તો પથ્થરનું એ બિલકુલ રફ ચાલે છે અને કાલે ઉઠીને તળાવની અંદર પાણા જશે તો તળાવ તૂટી જશે અને નીચેની પ્રજાને બધાને નુકસાન જેવું છે, તો તાત્કાલિક આનો પગલાં લેવા। શું નામ છે આપનું? મારું નામ રમીલાબેન સુખદેવભાઈ કટારા। એટલું જોઈએ છે કે મારે તળાવનો રસ્તાથી કોઈ સારું કામ થતું નથી, બરાબર। પછી આ લોકોનું પાછળ તળાવવાળાનું ધોવાણ થાય છે, આ લોકો પાણા ગલત નાખે છે, બરાબર। એમાં આપણે ઓગીએ નથી, એટલે આ કામ બંધ કરાવો અથવા યસ કરો એટલી મને ખબર પડે છે અને મારા ભાઈઓને પણ પૂછું છું અને તમને બી પૂછું છું, બરાબર। એટલે તમે મારું સારું કામ કરો તો દિલીપભાઈ તખાભાઈ કટારા બોલે છે, બરાબર। મારે એટલું યસ જોઈએ, મારે કામ ઓકે હોવું જોઈએ એટલું મને ખબર પડે છે, બરાબર।